કુદરત ક્યારેક એવો ક્રૂર બની જાય છે કે માણસ છે તે સર્વસ્વ ગુમાવી દે છે. આવી જ કંઈક ઘટના બની છે આપણા ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ભૂવાટીંડી ગામના એક યુવાન સાથે. વજ્રકુમાર જગદીશભાઈ પરમાર, જે MBBS નો અભ્યાસ કરતા હતા પાલનપુરમાં. તેનો પરિવાર તે ડોક્ટર બનીને આવે તેની રાહ જોતો હતો, સપના જોતો હતો. પરંતુ 13 તારીખની રાત્રે ફોન આવે છે, એના પરિવારનું સર્વસ્વ લૂંટાઈ જાય છે. 13 તારીખે વજ્રકુમાર પરમાર છે તે પોતાના મિત્ર અનિલકુમાર તેજવાણીને મળવા માટે જાય છે રાત્રિના સમયે. તે હનુમાન ટેકરી વિસ્તારમાં રહે. પાલનપુર આબુ હાઈવે પર આ વિસ્તાર આવેલો છે. તે ત્યાં ચા પીવા માટે બંને મિત્રો જાય છે બિહારીનગર તરફ, અને તે ત્યાંથી બુલેટ લઈને આવતા હોય છે. હનુમાન ટેકરી વિસ્તારમાં એક બમ્પ આવે છે અને આ બમ્પ નજીક એક ટ્રક ચાલક છે, આ બંનેને ઉડાવે છે. અને જેમાં આ યુવાન છે જેની બુલેટ ઉડાવે છે તે વજ્રકુમાર પાછળ બેઠો હોય છે. તે ટ્રકમાં કચડાઈ જાય છે, તેના મિત્રને સામાન્ય ઈજા પહોંચે છે. બંનેને હોસ્પિટલ ખસેડે છે. ડોક્ટરો વજ્રકુમાર પરમારને મૃત જાહેર કરે છે. બીજી તરફ આ ટ્રકનો ચાલક છે તે ફરાર થઈ જાય છે. આમના પરિવાર ત્યાં હોસ્પિટલ પહોંચે છે અને પરિવાર છે તે ભાંગી પડે છે, કારણ કે તેને સર્વસ્વ ગુમાવી દીધું હોય. એકનો એક દીકરો હતો જેનું મોત થયું છે. દોસ્તો, સોમનાથ મહાદેવ વજ્ર પરમારની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. ધન્યવાદ.